આપ્યું હતું ને એમે બાણ થી ફુગા ફોડવાનું ચાલુ કર્યું. બાણ થી કઈ રીતે? એ 50 રૂપિયાના 5 બાણ, એક ફુગો ફોડો એટલે તમે 50 રૂપિયા આપતા હતા ને એમે 100 રૂપિયા આપશો. ઓહો, એક તો બકુલભાઈ મારે પૈસાની જરૂર જ છે હો. મારે આવેલા છે ને, હું પસાનો ખાતરો કરું. હા તે કરો ખાતરો. લાવેલા પસાના 5 બાણ આપ. લાવો 50 રૂપિયા. હાલે લાવો હમણાં તમે. હાય લીધે પાર જો બકુલભાઈ પાસે 5 બાણ થી પાસે 5 ફુગા ફોડી નાખજો. 500 ની નોટ લઈ લેવી છે. હા હો એ જોયો હમણાં ઓલો વાદળી ફુગો દેખાય ને? હા ઈ ગયો જોયો. એ હલ્લી ગયા આમ ખાઈ ગયા. ના રે ના હું ખાવા જ નહીં. એ તો ફુગા પવન ના આયા. હવે કાઈ નહીં, આમ આખા હલ્લી ગયા. હું ના રે ના ખોટું હું બોલે. આ કોઈ વાંધો નહીં, મમરાભાઈ ધ્યાન રાખજો હો બરાબર નહીં. બકુલભાઈ આમ ફુગા પવન ના વઈ ગયા તા ને આ વખતે ઈ બાજુ બાણ મારો. હા તમે ભોળા દાદા હાલે નહીં એનું ધ્યાન રાખજો હો. હું ઈ ધ્યાન રાખો હાલો. એ ગયો ઓલા લાલ ફુગા ગયો. એ તો પાછા આમ હલ્લી ગયા. ના એ પવન ના ફુગા આમ વઈ ગયા. ભારે કરી હું બકુલભાઈ બે બાણ ફેલ ગયા. કોઈ વાંધો નહીં, 3 તીર પડ્યા છે. હો આ વખતે બે ફુગા બકુલભાઈ એક હારે ફોડી નાખો ને. હે ભોળા દાદા 2 ફુગા એક હારે ફૂટી જાય તો 200 દેવાના ને? હા 200 મમરાભાઈ ઓલો પાઘડી પર ફુગો છે ને તીળો, હા ઈ ફોડવો છે આ વખતે જોવા તમે. પણ ન્યા તો બકુલભાઈ એક જ ફુગો છે. અરે તોય ભલે ને, હજી 2 તીર તો પડ્યા. તો બેહી ગયા. ના રે ના કાઈ બેહી નજો ખોટું બોલમાં. આમાં કેમ બેહવું? કેટલા ફુગા બાંધેલા છે, ફુગા ન ફૂટી જાય તો નમી જ્ઞાન પાછા ખોટું બોલો. ખોટું બોલમાં. તાતી નિશાન જ ના રાખતું. એ જોજો વાદળી ફુગો હવે જાય મમરાભાઈ. બકુલભાઈ તમે તો 4 બાણ ફેલ કર્યા. કોઈ વાંધો નહીં, હજી એક તીર પડ્યું છે ને. હું એક હારે 5 ફુગા ફૂટે એવું કઈ ખરું? અરે પણ ઈ તમે જોવો ને, ફૂટવા જોવો ને. હું મારે તો ફોડવા છે. આ ત્યાં જ રહી ગયો ફુગો. હું બકુલભાઈ મને તો એવું લાગે ભોળા દાદા ખાઈ જાય છે. હવે આપણે કાઈ નથી રમવું, મારે કાઈ નથી રમવું. મમરાભાઈ તમે રમો. હા તે લાવો 5 બાણ. બકુલભાઈ તમારે 300 રૂપિયા આવેલા છે ને મારા 50 રૂપિયા આપો ને. અરે હું કઈ થોડા આપું, પછા તમારે ગયા 250 પડ્યા. પણ તમારા શેના ગયા પૈસા? તમને તો ધરમસિંહ કાકા દાદાએ આપેલા છે. આ તો દાદાએ આપ્યા, મને વાપરવા આપેલા છે. ભાઈ આપો ને 50 રૂપિયા. એ હારું હાલ્યો લે 50 રૂપિયા લાય. ફોડજો. રમો લો હાવ રમો. બકુલભાઈ એકે ઘા ફેલવા જાવ દો જો તમે. હા પણ ફોડી નાખો ને, પછા મારા ઉછીના ઈ પાછા આપો. અને 450 તોય આપણે રહે, પાસે 5 ફોડી નાખો. મેં પૈસા ઉછીના લીધા ને, હું તમને 100 રૂપિયા પાછા આપી દઉં બસ. હા આપો ત્યારે કહેવાય. હું અરે તમે જો જો હાલતા નહીં હવે. એ હા તમે પણ આમ બાણે છે હળુક દઈને આમ કર્યું છે, તીર ગયું હળુક દઈને. બકુલભાઈ પણ મને એવું લાગ્યું ભોળા દાદા સટકી ગયા. હું સટી ગયા, આઈન પા ફોડો ને, આઈન પા વધારે ફુગા ફોડ છે. ઓય બાપા મને બાણ માર્યો. મમરાભાઈ તમને ક્યાં આવડે? એટલે હું નિશાન લેતો તો ને ત્યાં બાણ સટકી ગયું, એમાં તને વાગી ગયું. પણ તમને અહીંયા ફુગા નથી દેખાતા ને, આના કઈ ઉપર બાણ આવ્યું. હારું છું એને તો વાગ્યું. આપણે એક બાણ ફેલ તો વાગ્યું. હા કોઈ વાંધો નહીં, ફોડો. જો હાલતા નહીં. ભોળા દાદા હવે તો હલતા જ નહીં હો. પવન નથી, નકર ઈ પાછા ખોટું બોલે. હું હા તો હવે લ્યો, હવે 2 તીર રહ્યા તમે છે. હવે 2 તીરે હું 5 ફુગા ફોડ નાખું જો તમે. તમે હું ફોડો હવે. એ ગયો બકુલભાઈ વખતે તો લ્યો એ ફેલ કહેવાય હો. આ પણ તીર ફુગા નથી. એમ નો હાલે. તમે બાણ સડાવ્યો એટલે ફેલ. એવું નો હાલે. ઈ તીર અમે છોડી દીધું હોય તો આમાં ફેલ થાય ને. તો અમે ફેલ જ તે. મમરાભાઈ ઉભા રહ્યો તો એક તીર વજ્યું ને, દાંતડું છે. હા અહીંયા જો. એ હું કરો બકુલભાઈ? અણી કાઢવી છે. એમ થોડું હાલે તો ભોળા દાદાના બાણ વાગી જાય. અરે ના રે ના, તો તમે કીધા આવા ધંધા આદરો નહીં ને એટલે. ના ના એવું ન કરતા બકુલા રહેવા દે. મમરાભાઈ હરકી અણી કાઢું, પછી જાને આ લાલ ફુગો છે ને ઈ ફોડો. હું જો ફુગો સટકે તો આંખ્યું. હા હા હવે તો આચું ફોડી નાખવી છે ફુગો નો ફૂટે ને તો. એવું ન કરતા. તો પણ આવા ધંધા હું કામ કરો? તો મમરાભાઈ આચું નો ફોડતા ફુગા ફોડીયો હો. એ લાવો બકુલભાઈ અણી કાઢી નાખો લાવો. આલ્યો હરકી કાઢી અણી. હું તે પણ એને હું કામ દાંતડું આપ્યું. આમ લો આંખ્યું નિશાન લ્યો. બકુલભાઈ હવે તો મને એની આચું જ દેખાય છે હો. ના ના મમરાભાઈ રહેવા દો. ના એ ભાઈ જા ઉભા રહ્યો તો. જાવ લ્યો હવે ક્યાં જવાના? રહેવા દે બકુલા મને જવા દે. અરે જાવા ક્યાંથી દે? હજી એક તીર બાકી છે. કામ મમરાભાઈ તો હું ભોળા દાદા ઈ તીરથી તો તમારી આચું ફોડવાની છે. આચું થોડી ફોડવાની હોય. આને પૈસા પાછા આપી દે. પૈસા હું કામ પાછા આપવા? તે આચું થોડી ફોડવાની હોય. અહીંયા મમરાભાઈ પૈસા. ના રે ના અમારા પૈસા જોતા ને ભોળા દાદાની આચું ફોડવી છે. આચું થોડી ફોડવાની હોય તમે તે. પણ તમે ધંધા તેવા ચાલુ કર્યા ને આંખ્યું ફોડવાના? અમે નાના છોકરા બાણથી રમતા હોય એને ના પાડીને તમે ગઢા ખાય આવા ધંધા ચાલુ કર્યા? બાપા યાર આવા ધંધા શરૂ કરાવ્યા. તો મારી પાસે જેવા ધંધા હોય તમારા પૈસા જોતા હોય એટલે. તે આચું ફોડવાના થોડા ધંધા કરવાના હોય. તમારું પચ્યું હવે? હા પચ્યું. મમરાભાઈ તીર સડાવ હાલો. આવો